ગઈકાલે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેપના બનાવ બનેલો હતો. એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીને કલાકોમાં ધરપકડ થઈ હતી. તે પછી એને મેડિકલ કરાવીને અને એને DNA સેમ્પલિંગ પર કરાવી દીધા હતા. અને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા. એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની જો પિસ્ટલ છે, સર્વિસ પિસ્ટલ છે, એ ઝૂંટવીને પ્રયત્ન કર્યા. એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને વાગ્યા છે. અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે. અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની FIRની કામગીરી અત્યારે ચાલુ છે.